તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય। તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો। ગુજરાત સરકારે કારખાના ધારા ગુજરાત સુધારા વિધેયક 2025 પસાર કર્યું છે, જેમાં મહિલા શ્રમયોગીઓ હવે તેમની સંમતિ અને સલામતીની શરતોને આધીન રાત્રિ પાળીમાં પણ કામ કરી શકશે। આ સુધારાનો મુખ્ય હેતુ રાજ્યના વિકાસમાં નારી શક્તિની ભાગીદારી વધારવાનો છે, જેનાથી મહિલાઓને આર્થિક ઉપાર્જન માટે વધુ તકો મળશે। નવા નિયમ મુજબ કામદારો રોજના મહત્તમ 12 કલાકની શિફ્ટમાં કામ કરી શકશે, જેમાં દર 6 કલાક બાદ અડધો કલાકનો ફરજિયાત વિરામ મળશે। જે કામદારો સતત 4 દિવસ સુધી 12 કલાક કામ કરે તેમને 5મા અને 6ઠ્ઠા દિવસે પગાર સાથેની રજા આપવાની રહેશે। આ કાયદા દ્વારા ઉદ્યોગોને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવશે, જે ઔદ્યોગિક પ્રવૃત્તિને વેગ આપશે અને રોજગારીનું સર્જન કરશે। બનાસકાંઠાના સુઈ ગામના પૂરગ્રસ્ત ગામોમાં કલેક્ટરના નેતૃત્વમાં ફૂડ પેકેટ, પાણીની બોટલ અને લોટના પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ રાહત સામગ્રીમાં 2000 લોટના પેકેટ, દરેક 5 કિલોના અને 24000 પાણીની બોટલ થરાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કરવામાં આવી છે। બનાસકાંઠાના સુઈ ગામ, બાબર, વાવ અને થરાદના 297 અસરગ્રસ્ત ગામોમાંથી 211 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે। વીજ પુરવઠો ફરીથી શરૂ કરવા માટે 86 ટીમો રાઉન્ડ ધ ક્લોક કાર્યરત છે, જેમને પૂરના કારણે નુકસાન પામેલા 602 વીજ પોલનું સમારકામ કર્યું છે। પીએમ કિસાન યોજનાનો લાભ લેતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર એ છે કે આગામી હપ્તો મેળવવા માટે ખેડૂત નોંધણી, રજિસ્ટ્રેશન અને જરૂરી દસ્તાવેજો અપડેટ કરવા ફરજિયાત છે। જે ખેડૂતોએ અત્યાર સુધી આ પ્રક્રિયા પૂર્ણ નથી કરી તેમને આગામી હપ્તો મેળવવામાં મુશ્કેલી પડી શકે છે અને યોજનામાંથી બાકાત પણ કરી શકાય છે। ખેડૂતો આ કાર્ય નજીકના કોમન સર્વિસ સેન્ટર CSC અથવા કૃષિ વિભાગની ઓફિસમાં જઈને અથવા ઓનલાઈન પોર્ટલ દ્વારા પણ કરી શકે છે। નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC દ્વારા આયોજકો માટે ફાયર સેફ્ટીની નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર SOP જાહેર કરવામાં આવી છે। આ નિયમો અનુસાર કોઈપણ આયોજકે નવરાત્રિનું આયોજન કરતા પહેલાં ફરજિયાતપણે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું પડશે। સર્ટિફિકેટ મેળવવા માટે આયોજકોએ ઓનલાઈન અરજી કરવી અને ઇવેન્ટના 3 દિવસ પહેલાં તેની હાર્ડ કોપી જમાલપુર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી પડશે। આયોજન સ્થળે ઓછામાં ઓછા 2 ઇમરજન્સી એક્ઝિટ રાખવા ફરજિયાત છે અને પોલીસ, ટ્રાફિક સહિતના તમામ સંબંધિત વિભાગો પાસેથી મંજૂરી મેળવવી જરૂરી છે। ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન દ્વારા નવા વડાપ્રધાનની જાહેરાત બાદ દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યા છે, જેમાં લોકોએ આગચંપી અને તોડફોડ કરી છે। આ હિંસાના કારણે પોલીસે અત્યાર સુધીમાં લગભગ 200 વિરોધીઓની ધરપકડ કરી છે, જ્યારે પેરિસ અને અન્ય શહેરોમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે। મહીસાગરના લુણાવાડામાં કરયુગી પુત્રએ પોતાના વૃદ્ધ માતા પિતા પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કર્યો, જેમાં પિતાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે। આ હુમલામાં માતા ગંભીર રીતે ઘાયલ થઈ છે, જ્યારે આરોપી પુત્રએ પણ પોતાના શરીર પર ઈજાઓ પહોંચાડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસે તેને પણ સારવાર માટે ખસેડ્યો છે। અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શિવશંકર PG બોયઝ હોસ્ટેલમાં ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા જીવજંતુઓ, સડેલા શાકભાજી અને અનહાઇજેનિક પરિસ્થિતિઓ જોવા મળી। ફૂડ વિભાગનું લાયસન્સ કે રજિસ્ટ્રેશન ન હોવાથી હોસ્ટેલના રસોડાને સીલ કરવામાં આવ્યું છે, જ્યાં વ્યક્તિ દીઠ ₹10,000થી 18,000નું ભાડું વસૂલવામાં આવતું હતું। નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલું આંદોલન બુધવારે સેનાએ સમગ્ર દેશનો કબજો સંભાળી લેતા અટકી ગયું છે। દેશમાં વચગાળાની સરકાર બનાવવા માટે સેના અને જેન ઝેડ પ્રદર્શનકારીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે, જેમાં ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કી વચગાળાના વડાપ્રધાન બની શકે તેવી શક્યતા છે। હિંસા દરમિયાન નેપાળની જેલોમાંથી 11,000થી વધુ કેદીઓ ભાગી ગયા છે, જ્યારે એક જેલમાં થયેલી અથડામણમાં પોલીસ ગોળીબારમાં 5 સગીર કેદીઓના મોત થયા છે। મધ્યપ્રદેશના ઇન્દોરની સરકારી MY હોસ્પિટલમાં ઉંદર કરડવાથી 2 નવજાત શિશુઓના મૃત્યુ બાદ પેસ્ટ કંટ્રોલ કંપનીને દૂર કરવામાં આવી છે અને ડૉક્ટર મહેશ કચારિયાને સહાયક અધિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવે છે। હોસ્પિટલમાં ઉંદરોને દૂર કરવા માટે ખાસ પ્રકારનું ઝેર, પાંજરા અને ગ્લુ ટ્રેપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। પીએમ મોદી અને ઇટાલીના PM જોર્જિયા મેલોની વચ્ચે ફોન પર થયેલી વાતચીતમાં
યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે સહમતિ સધાઈ છે. બંને નેતાઓએ ભારત ઇટલી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા તેમજ વેપાર, સંરક્ષણ અને આતંકવાદ વિરોધી જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા પર પણ ચર્ચા કરી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુ-ટર્ન લેતા જણાવ્યું છે કે તેમની સરકાર ભારત સાથે વેપાર અવરોધો દૂર કરવા માટે મંત્રણા ચાલુ રાખશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આશા વ્યક્ત કરી છે કે તેઓ ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે. જેના જવાબમાં પીએમ મોદીએ પણ કહ્યું કે તેઓ ટ્રમ્પ સાથે વાતચીત કરવા ઉત્સુક છે અને તેમને વિશ્વાસ છે કે બંને દેશો વચ્ચેની ટ્રેડ ડીલની મંત્રણા સફળ થશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ દેશની પ્રથમ ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ કરવા જઈ રહી છે. આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ ઇલેક્ટ્રિક, હાઇડ્રોજન અને બાયોફ્યુઅલ વાહનોને પ્રોત્સાહન આપવાનો છે, જેનાથી શહેરનું પ્રદૂષણ ઘટશે અને સુરત એક મોડેલ સિટી બનશે. આ નીતિ હેઠળ ગ્રીન વાહનો ખરીદનાર નાગરિકોને 5 વર્ષ માટે વાહન વેરામાં મોટી રાહત મળશે, જેમાં ₹1.5 લાખની બાઇકથી લઈ ₹25 લાખની કાર સુધીના વાહનોમાં અનુક્રમે ₹3,000થી ₹1 લાખનો સીધો ફાયદો થશે. યુરોપિયન યુનિયન EUના અધ્યક્ષ ઉર્સુલા વોન ડર લિયોને જાહેરાત કરી છે કે ગાઝા યુદ્ધને કારણે ઇઝરાયલ પર પ્રતિબંધો મૂકવા અને આંશિક વેપાર નિલંબન કરવા અંગે EU યોજના ઘડી રહી છે. ગાઝામાં માનવતાવાદી કટોકટી અને બાળકોની પીડાને ધ્યાનમાં રાખીને EU આગામી મહિને દાનદાતા સમૂહ બનાવશે, જેનો એક ભાગ ગાઝાના પુનઃનિર્માણ માટે વાપરવામાં આવશે. આ જાહેરાત ત્યારે થઈ છે જ્યારે ઇઝરાયેલી સેનાએ ગાઝા શહેરના નાગરિકોને વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી છે, જ્યાં હાલમાં 2 લાખ જેટલા લોકો રહે છે. કેન્દ્રીય મંત્રીમંડળે બિહારમાં કનેક્ટિવિટી અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ₹7,616 કરોડના 2 મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સમાં ₹4,447 કરોડના ખર્ચે બક્સર ભાગલપુર હાઈસ્પીડ કોરિડોરના મોકામા મુંગેર ખંડનું 4-લેન નિર્માણ અને ₹3,169 કરોડના ખર્ચે ભાગલપુર દુમકા રામપુરહાટ ડબલ ટ્રેક રેલ લાઇનનો સમાવેશ થાય છે. આ મંજૂરી સાથે મોદી સરકારે અત્યાર સુધીમાં બિહાર માટે ₹11 લાખ કરોડથી વધુના પ્રસ્તાવોને મંજૂરી આપી છે. પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકામાં આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ કંપની GFLમાં ઝેરી ગેસ લીકેજની ઘટના બની છે, જેમાં એકનું મોત થયું છે અને 12 લોકો ઘાયલ થયા છે. ગેસ ગળતરની અસર થયેલા તમામ દર્દીઓને હાલોલ અને વડોદરાની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે ફોન પર વાત કરી, જેમાં દોહામાં થયેલા હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી અને કતારની સંપ્રભુતાના ઉલ્લંઘનની નિંદા કરી. પીએમ મોદીએ વાતચીત અને કૂટનીતિથી મુદ્દાઓનું સમાધાન લાવવા પર ભાર મૂક્યો, જ્યારે આતંકવાદ સામે લડવાનું અને પ્રાદેશિક શાંતિ જાળવવાનું સમર્થન કર્યું. ભારત સાથેના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ઇઝરાયલ હવે ભારત સાથે મળીને એક નવી નાણાકીય પ્રણાલી વિકસાવી રહી છે, જેનાથી ઇઝરાયલમાં પણ UPI ટ્રાન્ઝેક્શન થઈ શકશે. બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે, જેનાથી એકબીજામાં રોકાણ કરવાનું સરળ બનશે અને આર્થિક સહયોગ વધશે. અરવલ્લીના મોડાસા પાસે ડુગરવાડા ચોકડી નજીક એક ગેરેજમાં કામ કરતા યુવકને રૂપિયાની લેતી દેતી અને બાઇક સર્વિસના વિવાદમાં એક શખ્સે માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા કરી છે. અસમ સરકારે શંકાસ્પદ વિદેશીઓને 10 દિવસમાં પોતાની નાગરિકતા સાબિત કરવાનો આદેશ આપ્યો છે, જે મુજબ નિષ્ફળ થનાર વ્યક્તિને દેશમાંથી હકાલપટ્ટી કરવામાં આવશે. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 2018ના એક કેસમાં ધરપકડ વોરંટ ઇસ્યુ કરી છે. હાર્દિક પટેલ વારંવાર કોર્ટની મુદ્દતોમાં ગેરહાજર રહેતા આ પગલું ભરવામાં આવ્યું છે. તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર. વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. જય હિન્દ.